મારે ચોપડી વાંચવી છે. ચશ્મા તો છે નહીં. ઓલા રિપેર કરવા આપ્યા છે, હજી લાવ્યો નથી. અશોક, એટલે એ અશકા બેરો છે. હશે ને તોય સાંભળશે નહીં, આવશે નહીં. અસ્કા ક્યાં? હા આંટી. તારું કામ નથી, અસ્કાનું. અશોક ક્યાં છે? અશોક ઘરમાં નથી, બહાર ગયો છે. લ્યો, કીધા મૂક્યા વગર ઈ જતો રે. એ બહાર જતો હોય ને મારે કંઈ કામ સોંપવું હોય તો એ એવો નાલાયક છે ને, કહીને ન જાય. જેવો છે એવો તમારો છે. એટલે જુઓ, હું મદદ કરીશ ને. બોલો ને, શું કરવાનું છે? કઈ કામ છે? ના, તું શું મારી મદદ કરીશ? તું કંઈ જાણે છે મારે શું જોઈએ છે, ક્યાંથી જોઈએ છે, કેવી રીતે જોઈએ? અશોકને ખબર છે ને, એટલે અશોકને બોલાવ્યો. હા હા, મને ખબર છે, પણ અશોકને આવતા કદાચ મોડું થઈ જશે, તો તમારે જે કંઈ પણ કામ હોય મને કહી શકો ને. હું પણ એનો ફ્રેન્ડ છું, તમારા દીકરા જેવો જ છું ને. તું ક્યાંથી દીકરા જેવો થઈ ગયો? તું અશોકનો ફ્રેન્ડ છે ને, ખાલી ફ્રેન્ડ બનીને રહે. મારા દીકરા થવાની તો કોશિશ નહીં કર. અશોક આવશે ને ત્યારે હું એને કહીશ, કંઈ કામ નથી તારું. તમે ખરેખર આંટી, સ્વભાવ તમારો આવો જ કે? હા, છોકરાઓ વાંકા ચૂકા ચાલે ને એટલે માનો સ્વભાવ આવો જ હોય. તો બહુ સખત સ્વભાવ છે, કડક. અશોક જેટલો કર્યા કરે, તમે એટલું જ ગુસ્સાથી બોલ્યા કરો. હા, અશોક નાનો હતો ને, એને ભૂખ લાગતી ને તો એ માગે એ પહેલાં એની ડીશમાં સેવ, મમરા, ગાંઠિયા, બિસ્કિટ આવી જતું હતું. ક્યારેય માગવું નથી પડ્યું. અને હવે મોટો થઈ ગયો, મારે જરૂર હોય ત્યારે બસ હા, હમણાં કરું, સાંજે કરું, કાલે કરું, અઠવાડિયા પછી કરું. કોઈ દિવસ મારું કામ એણે ત્યારે ને ત્યારે કર્યું જ નથી. સાચી વાત છે તમારી. હા, અશોકની ભૂલ કહેવાય. મમ્મીએ નાનપણથી કેટલું ધ્યાન રાખ્યું હોય, તમને મોટા કર્યા, અને અત્યાર સુધી તમે જે માંગ્યું તે આપ્યું તમને. અને હવે જ્યારે એમને જરૂર છે ત્યારે તમે એક હોંકારો નથી આપી શકતા. પછી ગુસ્સો ન આવે? આવવો જ જોઈએ. શું કામ ના આવવો જોઈએ? બોલો, શું કામ હતું તમારે? તું નહીં કરી શકે, રેવા દે. તમે ખાલી કહો તો ખરા, હું કરી આપીશ ને. અરે, બજારમાં અક્ષર ઓપ્ટિકલ્સ કરીને એક દુકાન છે, અને ત્યાં મારા ચશ્મા રિપેર કરવા આપ્યા છે. અઠવાડિયું થઈ ગયું, અને ઓલા ભાઈએ કીધેલું 2 દિવસમાં તમને આપીશ. અશોકને રોજ યાદ કરાવું, રોજ યાદ કરાવું, ને રોજ કે હું ભૂલી ગયો, કાલે લાવું, સાંજે લાવું, પરમદી લાવું. શું માંડ્યું છે આ? તમારી જરૂરિયાત અમે તરત ને તરત પૂરી કરીએ. તમે એક નાની ચશ્મા જેવી વસ્તુ, જેના વગર હું આંધળી થઈ ગઈ છું. મારે ચોપડી વાંચવી છે, સુંદરકાંડ. શેનાથી વાંચું? આંખ નથી. જરાય ચિંતા ના કરો, હમણાં જ જાઉં છું. આ તમારા અક્ષર ઓપ્ટિકલને ગમે ત્યાંથી ગોતીને તમારા ચશ્મા લઈને આવું, અને પછી વાંચજો સુંદરકાંડ, જે વાંચવાનું હોય તે. હા હા, પૈસા આપી દીધા છે. ખાલી એટલું કહેવાનું, ભારતીબાના ચશ્મા આપો, ત્યાં ભારતીબા નામ લખાયું છે. ઓકે. અને પૈસા ના આપ્યા હોય તો કઈ વાંધો નહીં, હું આપી દે, તેમાં શું થઈ ગયું? ના, મારે શું કામ કોઈનો અહેસાન લેવો જોઈએ? આપી દીધા છે પૈસા, અને આજે અશોકને આવવા દે. કહી દઉં, નાલાયક, તું મારું કામ નથી કરતો ને એટલે ઓલા પારકા છોકરાને કામ સોંપવું પડ્યું. ભાભી, ચલો ને જલ્દી, મારે કોલેજ જવાનું મોડું થાય છે, મને મૂકી જાઓ. આ ભાઈને એક્ટિવા જોતું હતું, તેમ કહેતો હતો કે તું તારા ભાભીને કહેજે તને મૂકી જાય ને પછી એક્ટિવા લઈને ઘરે આવે, તો પછી એને ક્યાંક જવાનું છે. જો બેન, હું તો છે ને ક્યાંય નહીં આવી શકું. મને આ એટલું માથું દુખે છે, અને કાલ રાતથી ખબર નહીં પેટમાં પણ થોડો થોડો દુખાવો થાય છે. ઇન્શ્યોર મારી તબિયત સારી નથી, એટલે હું નહીં આવું. શું તબિયત સારી નથી ને હું નહીં આવું? આ તમને ખબર છે મારે એક્ઝામ છે આજે, હું પહોંચીશ નહીં ને સમયસર તો મને બેસવા નહીં દે. કંઈ નથી મારે લેક્ચર ભરવા જવાના કે ચલો એકાદો લેક્ચર બંધ થયો તો ચાલે. ગોપીબેન, સાચી વાત છે. અરે હા, એક કામ કરો ને. શું? પેલા ભાઈ આવ્યા છે આપણા ઘરે મહેમાન, હું એને કહું ને એ તમને મૂકી જશે. ના 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 ના, એને કંઈ કહેવાની જરૂર નથી. મારે નથી જવું એની સાથે. એના કરતાં તો હું ચાલીને જતી રહું. તમે નહીં આવો ને મૂકવા?
પણ પ્રોબ્લેમ શું છે? એ ફ્રી જ છે અને ઘરે જ છે, તો પછી મૂકીને આવતા રહેશે તમને. એમાં વળી ક્યાં કઈ મોટી વાત છે? આ રાઈના પહાડ જેવી વાત શું કામ કરો છો? જો બેન, એ ઘરમાં ફ્રી જ બેઠા છે અને તમને છેક સુધી મૂકી જાય તો તમને પ્રોબ્લેમ શું છે? મારે નથી જવું એમની સાથે. એના કરતાં છે ને હું જાઉં છું ચાલીને. ભાઈને કહી દેજો કે હું ચાલીને જતી રહી. ભાભી એક્ટિવાની ચાવી આપો ને, મારે બહાર જવું છે. નથી, એક્ટિવાની ચાવી નથી, ખોવાઈ ગઈ છે. ગોપીબેન, કેવી વાત કરો છો? તમે બહાર જાઓ છો ને? હા. એકચ્યુઅલમાં ગોપીબેનને કોલેજે જવું છે. કોલેજે? હા, તો તમે એને મૂકતા જજો ને ત્યાં. ભાભી, મેં કીધું ને હું મારી રીતે જતી રહીશ. હું તો જઈશ ને. ના, મારે નથી જવું એની સાથે. એટલે જવું જ પડે ને. શું કામ? કઈ જબરદસ્તી છે? લે, હા ભાભીએ કીધું એટલે માનવું જ પડે. હું નથી માનતી કોઈનું. હા, કેમ ના માનો? તો હું અશોકને વાત કરું. બસ. કેવી? અરે ગોપીબેન, શું કામ જીદ કરો છો? કોલેજ જો બંક કરવાની વાત કરે છે. હા હા, પણ ભાઈ એક મિનિટ, તમે શાંત રહ્યો ને. આ એક્ઝામ છે ને, જઈ આવો ને. એક્ઝામ છે? અરે રે રે, ચાલો જલ્દી બેસો, ઉડાડીને પહોંચાડું. યાર, શું તમે ભાભી? કોની સાથે મારે નથી જવું. ગોપીબેન, હું પછી તમારા ભાઈને ખોટી ફરિયાદ કરું એની પહેલા જાઓ ને. હવે મદદ કરે છે માણસ, તો તમને તકલીફ શું છે? હા, તકલીફ શું છે? તમે જાઓ બહાર, ગાડી કાઢો, એ આવશે. ચલો. કેટલા જિદ્દી થઈ ગયા છે ને મારા નણંદ. હા, બેસો. અરે, શું કરો છો? બેસો ને. હું બેસવા જાઉં છું તો તમે ચલાવો છો. હા, તો લેટ થાય છે, જલ્દી બેસો. અરે પણ બેસો. નથી બેસવું, હું ચાલીને જ જતી હા, રહું. સોરી, બેસો. શ્યોર? શ્યોર. ચલો. જોયું? અશોક સવાર બપોર સાંજ રાત 2 દિવસ 4 દિવસ કઈ કઈને કામ નહોતો કરતો, અને ઓલો છોકરો તરત ઊભો થઈને ગયો છે લેવા, ને આવી પણ જશે. ખબર છે મને, એ જો ચશ્મા લાવ્યો ને પછી અશકાની વાત છે. ટેન્ટેન લ્યો, આ તમારા ચશ્મા. કરી નાખ્યા? અરે ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યા છે. જોઈ જુઓ, દેખાય છે બરાબર? અરે ફ્રેમ તૂટી ગઈ હતી, ચશ્મા બરાબર હતા, પણ બહુ સરસ ફ્રેમ નાખી છે. હે ને? હાસ, સાચું કહું ને, હા. ખૂબ ખૂબ આભાર તારો. હવે હું મારો સુંદરકાંડ વાંચી શકીશ. એમાં આભાર શું માનવાનો? આ તો મારી ફરજ કહેવાય ને. આ જુઓ, હું આ ઘરમાં રહું છું, તમે પરમિશન આપી, આ ઘરમાં મને આશરો આપ્યો છે, તો મારી પણ ફરજ બને કે આ ઘરનું કંઈ નાનું મોટું કામ હોય, હું તમને લોકોને કંઈ મદદ કરી શકું, તો એ મારે કરવી જોઈએ. એમાં શું થઈ ગયું? પણ સાચું કહું, અશોક મારો દીકરો, તું તો એનો ફ્રેન્ડ છે. તને શું પડી છે? તને અહીંયા રહેવા આપ્યું અને તું રહે છે, ખાઈ પીવે છે, બસ. અને તું તારું કામ કરવા જતો રહે છે. તને શું જરૂર પડે અમારા બધાની કામ કરવાની? પણ સાચે તારા માટેની મારી ગેરસમજ આજે દૂર થઈ ગઈ કે તે મારું કામ કર્યું. સારું કહેવાય ને કે તમને ખુશી તો થઈ કે કોઈ પારકો વ્યક્તિ, અશોકનો કોઈ મિત્ર, જેને આ ઘરમાં રહેવા માટે આવવા દીધો, કેવો હશે કેવો નહીં કેમ ખબર, અને એ વ્યક્તિ જો તમારું કામ કરીને તમે જો ખુશ થતા હોય તો એ બધા કરતાં સારું કહેવાય. તે તારું નામ શું કીધું તું? આદિત્ય. અશોક મને આદિ કહીને બોલાવે છે. આદિ. આદિ આદિ સાચું કહું ને આદિ, ખરાબ નહીં લગાડતો, પણ અત્યારે જમાનો ખરાબ છે. મારા ઘરમાં જુવાન વહુ છે, જુવાન દીકરી છે, અને અત્યારે પારકા છોકરાઓ કે પારકા પુરુષો ઘરમાં આવે ક્યારે ઉછનીત થઈ જાય એ કંઈ કહેવાય નહીં. એટલા માટે મને આવું હતું. આજે મારી બધી ગેરસમજ દૂર થઈ ગઈ. થેન્ક યુ. અરે કંઈ વાંધો નહીં. સારું, ચલો. હા, સાચે પહેલા દિવસે આવ્યો ત્યારે જેટલો ગુસ્સો હતો ને, આજે એટલો જ એના માટે મને માન અને પ્રેમ થાય છે.
સારો છે છોકરો, સારો છે. અરે ગોપીબેન, કેવી રહી તમારી એક્ઝામ? બહુ જ ખરાબ. એક્ઝામ બી ખરાબ, પેપર બી બગડ્યું, દિવસ પણ બગડ્યો. ખુશ તમે? અરે એક મિનિટ નણંદબા, કેમ આટલો ગુસ્સો કરો છો? શું થયું? ટાઈમે નતા પહોંચ્યા? પેલો ડફર છે ને ડફર, એને ક્યારેય મારી સાથે મોકલતા નહીં હા ક્યાંય. શું થયું પણ એ કહેશો? એણે શું કર્યું? તમને લિફ્ટ દેવા તો આવ્યો હતો ખાલી. હા હા, આવડવું જોઈએ ને, એક્ટિવા ચલાવતા આવડવું જોઈએ, પછી કોઈને મૂકવા માટે અવાય. આવડતું તો છે નહીં, ડોબાની જેમ ચલાવતો તો આમ તેમ કરતો. હું કેટલી ડરી ગઈ ખબર છે તમને? એ ડરમાં ને ડરમાં મારું પેપર પણ સારું ના ગયું. તો ગોપીબેન, એને તમારે કહેવાય ને કે ભાઈ તું મારી પાછળ બેસી જા, તમને ચલાવતા તો આવડે છે. પણ ઊભું તો રાખવું જોઈએ ને. એ ઊભું રાખીએ, હું નીચે ઉતરું, પછી હું એને પાછળ બેસાડું ને. આ તો મને બેસાડી દીધી અને હું ભૂલમાં એની પાસે બેસી પણ ગઈ. ગોપીબેન, શાંત થઈ જાઓ. શું શાંત થઈ જાઉં? આ ભાઈને કહેજો કે જલ્દી અહીંયાથી એની વિદાય કરે. થાકી ગઈ છું એ માણસથી. ખબર નહીં મહેમાન છે કે મુસીબત. મને તો તમારા બંનેનું કંઈ સમજાતું નથી હો. એટલે મતલબ એ છે કે આખો દિવસ કૂતરા બિલાડાની જેમ બાજ્યા જ કરો છો. મને તો એ માણસ એટલો બધો ખરાબ નથી લાગતો. બધી રીતે ઘરમાં તમારો કહેવાનો મતલબ હું ખરાબ છું? ના ના, એટલે એ સારો છે, હું ખરાબ છું. ને આખી દુનિયામાં છે ને બધા જ સારા છે, હું જ ખરાબ છું. ઓકે નણંદબા, આવું ના બોલો. મારા નણંદ છે એવું તો કોઈ નથી. અને હું તો એમ કહું છું, તમે તો બહુ સારા છો, પણ થોડો એ સારો છે. કેમ કે જો ઘરમાં ગમે તે કામ હોય ને તો એ પહેલા મદદ કરવા ઊભો રહે છે. વાહ 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 વાહ, કેટલું સારું કહેવાય નહીં? એ 3-4 દિવસથી મહેમાન આવીને તમને મદદ શું કરી ગયો? તમને તો તમારી નણંદની વેલ્યુ જ નથી રહી. અરે એવું નથી. અરે તમે ક્યાં અને ઈ ક્યાં? એટલે એ અહીંયા કે એ અહીંયા, એ નક્કી કરો. જો નણંદબા, એવું ના હોય. આ તો બે ઘડીની ગમત છે. બાકી આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને તેની સાથે આવું ખરાબ વર્તન ના કરાય. હા, ના કરાય. એ ભલે મહેમાન થઈને આપણા ઉપર ખરાબ વર્તન કરે, એ ચાલે નહીં. તમને ખબર નથી, આ એક્ટિવા પડ્યું હોત, હું પડી હોત, એક્ટિવાનું પણ નુકસાન, મારું પણ નુકસાન. ચલો એક્ટિવા તો આવી પણ જાત બીજું, પણ તમારી નણંદ ક્યાંથી આવત બીજી? એ વિચાર્યું છે તમે? હશે કઈ થયું તો નથી ને? શાંતિ રાખો. અચ્છા, એટલે થઈ જાય એની આપણે રાહ જોવાની નહીં? ઓ ગોડ. હવે તમે કામ કરો, ફ્રેશ થઈ જાઓ. નાસ્તો કરવો છે ને? નથી કરવો. અરે ગોપીબેન, તમને દેખાતું નથી કે શું? આંધળાની જેમ શું ચાલતા હોય છો? સોરી. અરે હોય ત્યારે મારી જ સાથે અથડાવ છો. સોરી. બગાડ્યું છે કે શું તમારું? સોરી શું સોરી? અરે હું ભૂલમાં પડી ગયો, મારો પગ લપસ્યો એટલે, અને તમે મને પકડ્યો એના માટે સોરી. તમને મેં પકડ્યા? હા, ધ્યાન મારું નહોતું ને. હું સીડી ઉપરથી ઉતરતો હતો અને એટલો ગબડ્યો કે સાલો અહીંયા આવીને ઊભો રહી ગયો. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સમયસર પકડી લીધો. બાકી માથામાં વાગી ગયું હોત ને તો નાનું મગજ બંધ થઈ જાય ને મોટું મગજ વધારે કામ કરવા લાગે. હેમરેજ થતા રહી ગયું. મારે જે બોલવાનું હોય એ તમે કેમ બોલો છો? તમે ન બોલ્યા એટલે મેં બોલી દીધું. તમે બોલો કે હું બોલું, સરખું જ છે ને. હું શું કામ બોલું? અરે એક તો મારા ઘરમાં રહો છો અને એક મને પકડી શું લીધી, એટલી શું હેલ્પ કરી દીધી? તમને તો થેન્ક યુ સાંભળવું છે. આ તમને થેન્ક યુ સાંભળવાનો શોખ બહુ છે નહીં? ત્યારે એક્ટિવા ચાલુ કરી દીધું તો પણ થેન્ક યુ સાંભળવું હતું. હા, ચલો હવે થેન્ક યુ. હા, આ ઈગો સાથે સાથે જે થેન્ક યુ આવે ને એ મને વધારે ગમે. કારણ કે આ જે જ્યુસ કાઢવાવાળા હોય ને એ છોતરાઓ સાથે આપે ને તો વધારે મજા આવે. એવી રીતે તમે પણ આ તમારો ઈગો મિક્સ કરીને જે થેન્ક યુ કહો ને એ થેન્ક યુ ખરેખર મને બહુ ગમે. આભાર. સાંભળી લીધું ને? સાંભળી લીધું. અને તમે જે આ અહેસાન કર્યું છે ને મારા પર કે તમે તમારા ઘરમાં થોડી એમથી મને જગ્યા આપી છે, એ પણ રાતના મારે હિંચકા પર સૂવું પડે છે, જે હું કોઈને કહેતો નથી. કારણ કે રાતના તમે રોજ જે આવો છો ને દરવાજો ઠપકારો છો ને કહો છો મારે ફલાણું લેવું છે, ઢીકણું લેવું છે, બધું લઈને પછી દરવાજો પોતે જ અંદરથી લોક કરી દો છો અને મારે રોજે રાતના બહાર સૂવું પડે છે. છતાં હું બધું સહન કરું છું ને એના માટે પણ તમારો આભાર કે તમે તમારા ઘરમાં મને જગ્યા આપી. હા, જગ્યા આપીને એ બહુ મોટી વાત કહેવાય. તમારા જેવા વ્યક્તિને રાખે કોણ? એક દિવસ, ફક્ત એક દિવસ મેડમ. હા, થઈ શકે તો આજનો દિવસ લડી લ્યો મારી સાથે. કાલ હું જાઉં છું.
તમે જાઓ છો? યસ. હા. ના કે હા? હા, મને શું વાંધો હોય? સારું છે ને કે તમે જાઓ છો. મારો રૂમ તો ખાલી થઈ જશે. લાગતું નથી ચહેરા ઉપરથી કે ગમ્યું હોય. હું ન જાઉં તો વધારે સારું એવું કઈ નથી ને? હા શું શું? હા, મને શું કામ ના ગમે? હા, હું તો એવું વિચારું છું કે હંશ કાલ ક્યારે પડે અને તમે ક્યારે જાઓ? આખી રાત જાગજો એટલે કાલ પડી જશે. અને હું જાઉં ને ત્યારે જોતા રહેજો. આંખો લાલ થઈ ગયેલી હશે ને તમે જોતા હશો કે હાસ જાય છે જાય છે જાય છે. મારે શું કામ આંખો લાલ થાય અને હું શું કામ જાગું તમારા માટે? તમારા જેવા વ્યક્તિ માટે મારે શું કામ જાગવાનું? અરે હું તો રાહ જોઈને બેઠી હતી કે તમે ક્યારે જાઓ. મને તો એ અફસોસ છે કે તમે જાઓ જ. તમે અફસોસ અફસોસ એ ફરીથી રિપીટ. અફસોસ શું? મને અફસોસ થશે કે તમે જશો રહી ગયું એમાં ઉમેરો. જો મારી સાથે છે ને વધારે મગજમારી કરવાની જરૂર જો હું પણ તમને કહી દઉં છું મારી સાથે વધારે મગજમારી કરવાની જરૂર નથી. જાઓ તમે અહીંયાથી. જાઓ તમે અહીંયાથી. અરે જવા દો મને. શું છે તમને? શું છે તમને તકલીફ? જુઓ મારી સાથે મારી કોપી કેમ મારો છો? અરે યાર ભાઈ શિટ. અરે યાર ક્યાં આવી ગઈ છું? મને તો એ નથી સમજાતું કે મારું ઘર છે કે તમારું? મારું. તમારું ઘર નથી આ, ઓકે? અને મારા રૂમમાં જતા નહીં. મમ્મી ભાઈ મમ્મી જાઓ અહીંયાથી. જાવ છું હવે. હટો. અરે તમારા રૂમમાં જાઉં છું. તકલીફ છે કઈ તમને? હા જાઓ અને પછી જલ્દીથી બેગ લઈને નીચે આવો ને કાલની આજે જ જતા રહો. આજે નહીં જાઉં, હું કાલે જ જાઉં. અરે મમ્મી આજે ને 3 દિવસમાં મને ઝઘડો કરવાની પણ આદત પડી ગઈ છે. સાચે જ કાલે જતા હશે કે મારી સાથે મજાક કરે છે? એક તો આમાં સાચું શું બોલે છે ને ખોટું શું બોલે છે એ જ નથી સમજાતું. કેવી વિચિત્ર માયા છે આ. હું શું કામ દુખી થઉં? શાંતિ જતા રહે તો મારો રૂમ તો ખાલી થાય. પણ ના, હું પછી ઝઘડો કોની સાથે કરીશ? આઈડિયા, ભાઈને કહું કે હજુ 1-2 દિવસ રોકી દે.